નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 21 જાન્યુઆરી આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો અશોક પટેલે કરી ઠંડીને લઈને મોટી આગાહી, સાથે જ પવનની ઝડપ, તાપમાન અને ઝાકળને લઈને પણ તેમણે આગાહી કરી છે, તો તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। આવનારા અઠવાડિયાની અંદર ખાસ કાંઈ ઠંડી નહીં પડે, ઠંડીમાં થશે ઘટાડો, તેને લઈને મોટી અપડેટ આપી છે, તો વિગતવાર માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। જાણીતા વેધર એનાલિસ્ટ અશોક પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે આવનારી 27 જાન્યુઆરી સુધી લઘુત્તમ તાપમાન 11 થી લઈને 16 ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે। દિવસ દરમિયાનનું તાપમાન 1-2 ડિગ્રી ઉપર જાય તેવી સંભાવના દેખાઈ રહી છે। આ સાથે જ 25 તારીખ બાદથી ઝાકળ વરસાદનું પ્રમાણ જોવા મળે અને ઝાકળ વરસાદનો રાઉન્ડ આવે તેવી પણ તેમણે આગાહી કરી છે। ખાસ કરીને મિત્રો વાત કરવા જઈએ તો અત્યારે નોર્મલ તાપમાન ચાલી રહ્યું છે, જેમાં નોર્મલ ન્યૂનતમ તાપમાન મોટા ભાગના વિસ્તારની અંદર 11 થી લઈને 13 ડિગ્રી જોવા મળી શકે છે। એમાં પણ કચ્છ અને જે રાજસ્થાન લાગુ બોર્ડર વિસ્તારની અંદર 10 થી લઈને 12 ડિગ્રી તાપમાન જોવા મળી શકે છે આવનારી 25 તારીખ દરમિયાન। આવનારી 27 તારીખ દરમિયાન જ્યારે નોર્મલ તાપમાન 1 ડિગ્રીમાં વધારો થવાની સંભાવના પણ જોવા મળી રહી છે। ન્યૂનતમ તાપમાન નોર્મલ નજીક અથવા તો નોર્મલથી ઊંચું રહેવાની સંભાવના દેખાઈ રહી છે। ગુજરાતના મોટાભાગના સેન્ટરોની અંદર ખાસ કરીને તાપમાન 11 થી લઈને 16 ડિગ્રીની રેન્જમાં રહે તેવી તેમણે આગાહી કરી છે। આ સાથે જ હાલમાં નોર્મલ મહત્તમ તાપમાન 27 થી લઈને 29 ડિગ્રી જોવા મળી રહ્યું છે। આવનારી 27 તારીખ સુધી જે મહત્તમ બપોરનું તાપમાન છે તેમાં 2 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે, જેથી 27 થી લઈને 32 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન જોવા મળી શકે છે। આ સાથે નોર્મલથી ઊંચું થવાની સંભાવના દેખાઈ રહી છે, એટલે તેની રેન્જ આપણે જણાવ્યું તે મુજબ 32 ડિગ્રી સેલ્સિયસ સુધી જોવા મળી શકે છે। આ સાથે જ વેધર એનાલિસ્ટ અશોક પટેલે વધુમાં જણાવ્યું કે આજથી લઈને 27 જાન્યુઆરી સુધી દરમિયાન પવનની ઝડપ નોર્મલ કરતાં વધુ જોવા મળી શકે છે। ખાસ કરીને 10 થી લઈને 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય 25 જાન્યુઆરી સુધી તેવી સંભાવના છે, અને મુખ્યત્વે પવન નોર્થ અને નોર્થ ઈસ્ટના જોવા મળી શકે છે। ત્યારબાદ ફરી પાછી પવનની ઝડપમાં ઘટાડો થશે, તેમજ 7 થી લઈને 12-13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય 25 જાન્યુઆરી બાદ તેવી પણ સંભાવના તેમણે વ્યક્ત કરી છે। આ સાથે જ ત્યારબાદ 25-26 તારીખથી પવનો પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમના જોવા મળે તેવું તેમણે જણાવ્યું છે। અને ખાસ કરીને મિત્રો આ પવનની દિશા બદલાવાને કારણે ઝાકળ વરસાદની પણ સંભાવના દેખાઈ રહી છે આગાહી સમયના અમુક દિવસ બાદ। ત્યારબાદ આવનારા 7 દિવસ દરમિયાન કોઈક જગ્યાએ છૂટાછવાયા વાદળો થવાની પણ સંભાવના તેમણે વ્યક્ત કરી છે। ખાસ કરીને મિત્રો અત્યારની હાલની સ્થિતિ પ્રમાણે વાત કરવા જઈએ તો આ વર્ષે ખાસ કાંઈ ઠંડીનું જોર જોવા મળ્યું નથી। આવતા અઠવાડિયે પણ ઠંડીનો પારો 11 થી લઈને 16 ડિગ્રીની રેન્જમાં રહે તેવી સંભાવના છે। 26-27 જાન્યુઆરીના દરમિયાનના દિવસોની અંદર ઝાકળની શક્યતા હોવાનું વેધર એનાલિસ્ટ અશોક પટેલે પણ જણાવ્યું છે। જ્યારે અત્યારની અપડેટ મુજબ સૌરાષ્ટ્રના વિસ્તારો, કચ્છના મોટાભાગના વિસ્તારની અંદર જે અત્યાર દરમિયાનનું તાપમાન ચાલી રહ્યું છે તે નોર્મલ નજીક હતું, અથવા તો નોર્મલથી પણ 1 થી 4 ડિગ્રી સુધી વધ્યું હતું આ 2-3 દિવસ દરમિયાન। જેમાં વાત કરવા જઈએ તો રાજકોટ કે બીજા અન્ય વિસ્તારની અંદર 2 ડિગ્રી નીચું તાપમાન જોવા મળ્યું હતું। એમાં પણ અમદાવાદમાં 14.4 ડિગ્રી સેલ્સિયસ નોર્મલથી 2 ડિગ્રી ઊંચું જોવા મળ્યું હતું। રાજકોટની અંદર 10.6 ડિગ્રી સેલ્સિયસ નોર્મલથી 2 ડિગ્રી નીચું થયું હતું। જ્યારે અમરેલીમાં 14 આજુબાજુ ડિગ્રી સેલ્સિયસ નોર્મલથી 2 ડિગ્રી ઊંચું જોવા મળ્યું હતું। જ્યારે ઉત્તર ગુજરાતની અંદર જેમાં ડીસા હોય, પાલનપુર, મહેસાણા એ વિસ્તારની અંદર 11.1 ડિગ્રી સેલ્સિયસ જે નોર્મલથી 1 ડિગ્રી ઊંચું જોવા મળ્યું હતું। વડોદરામાં 15.2 ડિગ્રી એટલે કે પૂર્વ ગુજરાતની અંદર નોર્મલથી 2 ડિગ્રી ઊંચું જોવા મળ્યું હતું। જ્યારે ભુજ કચ્છ વિસ્તારની અંદર 14.4 ડિગ્રી નોર્મલથી 4 ડિગ્રી ઊંચું જોવા મળ્યું હતું। તો એનું અનુસંધાને અત્યારે ઠંડીમાં ધીરે ધીરે ઘટાડો જોવા મળી રહ્યો છે, જેમાં ખાસ પણ સૌરાષ્ટ્રનો વિસ્તાર, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ જોવા મળી રહ્યો છે। પરંતુ કચ્છ અને ઉત્તર લાગુ ખાસ કરીને રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારની અંદર તાપમાન આવનારી 25 તારીખ સુધી નીચું થવાની સંભાવના છે, એટલે કે નીચું વિચાર જે ચાલી રહ્યું છે તે મુજબ જોવા મળી શકે છે।
10 થી લઈને 12 ડિગ્રી સેલ્સિયસ, જ્યારે કચ્છના નલિયામાં પણ એવી જ રીતે જોવા મળશે. જ્યારે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર તાપમાન 14 થી લઈને 16-17 ડિગ્રી જોવા મળશે. અમુક વિસ્તારની અંદર થોડું નીચું જવાની સંભાવના દેખાઈ રહી છે. તો મિત્રો, આ અત્યારની મહત્વની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળશું. આજ માટે એટલું જ.